તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તમને ખબર જ હશે વિડીયો આજે કેના ઉપર જાય. આજે આપણે એક ચેલેન્જિંગ વિડીયો છે આજે આપણા માટે. તો પહેલાં જ તમને કહી દઉં, સવારના અત્યારે 7:18 થઈ ગઈ છે, બરાબર. અને વાળ ક્યાંથી આવી ગયો, એક મિનિટ. તો અત્યારે આપણે ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે અને અત્યારે આપણે હમણાં 8 વાગે નીકળી જવાનું છે, કારણ કે આપણે 9:45ની ટ્રેન છે, બરાબર. તો તૈયારીની વાત કરીને તો જો આપણા બેગ ભરાઈ ગયું છે. આપણે એરપોર્ટ છે, ચાર્જિંગ છે, અમુક કંઈક માઇકના. બાપા તમે નાહી લીધું? આપણે પહેરવાના કપડાં છે, બરાબર. તો ફટાફટથી તમારો ભાઈ નાહી ધોઈને મસ્ત મજાનો રેડી થઈ જાય, બરાબર. વિડીયો બહીને રહીજો, આખો વિડીયો જોયો તો જ મજા આવશે, કારણ કે આખો ચેલેન્જિંગ વિડીયો છે ને રાજકોટથી. હવે લાગે જ નહીં તમારો ભાઈ રેડી. ચશ્મા બસમાં આવી ગયા, આપણું પાઉચ આવી ગયું, બરાબર. હવે તમારો ભાઈ રેડી છે પૂરો એકદમ ચેલેન્જ લેવા માટે. 21 કલાક આપણા પૂરેપૂરા ટ્રેનમાં તમે જોતા આવી ગઈ. હલે આવું ને તારે. આપણે ફાઇનલી ભાઈ દ્વારકા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. S1 આપણો આજે કોચ રહી છે. S1 કોચમાં આપણી જર્ની થવાની છે આજે 21 કલાકની પૂરેપૂરો ચેલેન્જ. એમાં ભાઈ પૂરેપૂરો રેડી છે, બરાબર. સર્વાઈવલ માટે આપણે છે ને 5 લીટર પાણીની બોટલ લીધી છે. 21 કલાકને 5 લીટર પાણી. જોઈએ આપણે કેમ સર્વાઈવ કરી શકીએ છીએ. અત્યારે તો માલગાડી ઊભી છે કે આપણે દ્વારકા રેલવે સ્ટેશન. કોઈ નથી લઈને જતું. વેબ 7 ઇન્ડિયન રેલવે. જોઈ લે આ ભાઈ, આ જોઈ લે આ જનરલ ડબ્બાની ગર્દી તો જો તમે. આ ટ્રેનની વાત કરીએ તો ભાઈ, આ ટ્રેનની જર્ની થાય છે દર અઠવાડિયામાં, દર બુધવારે ભાઈ. અને આ ટ્રેન ઓખાથી ઉપડે છે કંઈક 8:20 અને દ્વારકા પછી પચે છે 8:51. 9:45 આનું 5 મિનિટનો દ્વારકામાં ઓલ્ટો હોય છે, બરાબર. તો 9:45 અહીંથી ઉપડી જાય છે અને દર બુધવારે એક જ વખત આ ટ્રેન હાલે જ. ને આમાં એવું છે કે ભાઈ નાથદ્વારા છે ને, નાથદ્વારા જ 10 કિલોમીટર ગામડું છે, ત્યાં આપણું સ્ટોપ છે. પેલો દ્વારકામાં નથી. દ્વારકાથી ચાલુ થઈ નાથદ્વારામાં 10 કિલોમીટર રાખી ત્યાંથી ઊભી રહી છે. અને અત્યારે માલગાડી ઊભી છે. ભાઈ આપણો ચેલેન્જ મને લાગે આમ થયો પૂરો થઈ જાય. 21 કલાક મને લાગે પૂરો થઈ જાય. ફૂલ સ્પીડથી હાલે છે ને આપણે અત્યારે જેટ ઉપર ભારે આવી ગયા છીએ. મસ્ત મજાનો મારવા તમે જોતા રહ્યો, હું જોતા રહું. તમે સિનેમેટિક જો મળી જાઉં, હું તો લાઈવ જાઉં, તમે બીજામાં જોતા રહેજો. ક્રોસિંગ લઈ છે અત્યારે આપણી ટ્રેન. ક્રોસિંગ લીજે, ક્રોસિંગ. ભાઈ આપણી ટ્રેન 3 મિનિટ ડિલે છે, એટલે કે 3 મિનિટ મોડી છે. અને ખબર નહીં શું ક્રોસિંગ નથી મળ્યું કે સિગ્નલ નથી મળ્યું કે શું છે, કંઈ ખબર નથી ક્રોસિંગ છે કે શું છે. જોઈ નહીં હવે આપણે. લગભગ તો મને લાગે એવું જ છે, ક્રોસિંગ જ છે. ચેલેન્જ કરવો બહુ કરો છે ભાઈ. એવો ચેલેન્જ છે ને એટલે અઘરું લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણે ચેલેન્જ તો પૂરો કરીને જાઉં ગમે એમ કરીને. 21 કલાક આપણે નીચે. ફાઇનલ ભાઈ ક્રોસિંગની ટ્રેન આવી ગઈ છે. જોયો તમે, આ ટ્રેન તમને બહુ મોડું કરાવ્યું. ક્રોસિંગની ટ્રેન આપણા બીજા હોલની. તો આપણો બીજો હોલ છે ખંભાળિયાનો. મોડી ગઈ કંઈક 15-20 મિનિટ તો મોડી ગઈ ટ્રેન. અને આપણો ખંભાળિયાનો આમ તો નથી બીજો હોલ છે. પેલો હોલ આપણે ક્રોસિંગનો હતો. જો ખંભાળિયા આપણે પહોંચી ગયું. બીજો હોલ ખંભાળિયા છે.
આખી જનરલ આખી ટ્રેન બસ શું આખી જનરલ જ છે. જામનગરમાં બીજો હોય છે આ ટ્રેનમાં. પછી 2 કલાક એટલે કે રાજકોટ પહોંચાશે. 2 કલાક થશે રાજકોટ. અત્યારને ટાઈમની વાત કરું તો 11 વાગી ગયો. 11 વાગે આપણે અહીંયા જામનગર બાકી જોઈએ કેટલી ટાઈમે હાલે છે. પેલો અનુભવ છે ટ્રેનમાં આપણે શું WDG ઉતાર્યો નથી એટલે ચેલેન્જ હવે કેટલું રહે છે ઉતરવું તો નથી. ચેલેન્જની વાત કરીએ તો આપણે અત્યારે હપ્પાથી નીકળી ગયા છીએ. જામનગર પછીનું જે હપ્પા ગામ આવે ને ત્યાંથી નીકળી ગયા છીએ. અને આ સ્ટેશન ઉપર કેટલા બધા પ્લેટફોર્મ છે કે પાટા છે કે શું એવું છે કેટલા બધા જો અહીંયા ઊભા છે વાંસાઈ છે. આખો યાર્ડ છે હપ્પા. આ સ્ટેશન છે આ યાર્ડ છે આખો. 12માં લગભગ 1 વાગ્યામાં 10 મિનિટની વાર આપણે રાજકોટ પહોંચવાનું છે. ત્યાંથી આપણે ભાઈ આવવાનું ચેલેન્જમાં જોડાવાનું છે આપણી સાથે. આપણા માટે તો સારું જ કહેવાય. હમણાં આપણો ભાઈ આવવાનો છે રાજકોટ. હમણાં સ્ટેશન આવી જાય કે ચેલેન્જ તો કન્ટિન્યુ છે. મજા આવતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ. આ જોઈ લ્યો ટ્રેન આખો યાર્ડ છે. આખો યાર્ડ ટ્રેનનો યાર્ડ. તમે કોક જ વાર જોયું હોય છે રાજકોટમાં. મને તો આ બધું જોવાનું બહુ મજા આવે. આખો ટ્રેનનો યાર્ડ છે આખો. ફાઇનલી આપણું રાજકોટ જંકશન આવી ગયું છે. ચેલેન્જની આપણી 3-4 કલાક જેવું પૂરું થઈ ગયું છે 21 કલાકમાંથી. ગળદી જો તમારે આપણે હોળી બાજુ જવું જોઈએ. ખાવાનો કાર્યક્રમ ચાલે છે જો અહીંયા જો ખાવાનો પ્રોગ્રામ છે. હવે આપણે જે પેટ પૂજા કરીને ચેલેન્જ તો હાઈલે રાખીએ એવો તો પેટ પૂજા ભેગા કરવી પડે. આજે સુકી ભાજી આજે થેપલા તો હાલો પેલા હમણાં કરી જાય તો હમણાં પડી જ જાય. આગળ બેવું જોઈએ હાલે ખાવા મન થઈ. અરે હાલો પહેલાં આપણે પેટ પૂજા કરી લે પછી ચેલેન્જનો વિડીયો કન્ટિન્યુ રાખીએ. આપણે ખાવા પીવાનું પૂરું કરીને ધબધબાટી બોલાવીને આપણે પહોંચી ગયા દલડી. હા કેમેરા ક્વોલિટી છે જો અરે કાંઈ ના આવે કોઈનું ભાઈ. કાંઈ બેકાર નથી. 21 કલાકનો ચેલેન્જ. આનો રાજકોટથી ચાલુ, મારો દ્વારકાથી ચાલુ. મારો 21 કલાકનો તારે 21 કલાકનો ન ચેલેન્જમાં તો જોઈશું. હું નથી
ટ્રેનમાંથી જાય ક્યાં પ્લેટફોર્મ ઉપર. તો કંઈક સ્પેશિયલ પ્રોગ્રામ કરી લે પછી મળીએ આપણે. કેવી મજા આવે છે જીગુબેન તમને? ઠીક મજા આવે તને કહું ઠીક મજા આવે મજા આવે શું મજા આવે? કાંઈ ફૂલ નથી મજા આવતી એમાં કાંઈ નથી કરવું આમાં જોઈતા લ્યો આમ કઈક મજા આવે ટ્રેનમાં. કાંઈ નહીં આપણે કાંઈ નથી કરાવતા એટલી બફાઈ જવાના એ ટ્રેનમાં આપણે બફાઈ જવાના અહીં આજે આજે આપણે ટ્રેનમાં પૂરું થઈ જવાનું છે 21 કલાકનો ચેલેન્જ ઓગળી જવાનો ઓગળી. હે એક કલાક નીંદર દબાવી લીધી છે હવે નીંદર ન આવે. નડિયાદ પહોંચ્યા નડિયાદ અમદાવાદથી નીકળે નાસ્તો કર્યો મજા આવી ગઈ. નાસ્તો કર્યો ને ચા પાણી પીધે મજા આવી ગઈ. અમદાવાદની ચા એટલે બસ ચા એટલે ચા જ એમાં કાંઈ ઘટે નહીં. અમદાવાદની ચા એટલે ચા ઓકે. અમદાવાદના આપણે ઘણા ભાઈ પણ ઓળખી જાય જઈએ એને ખબર હશે ચા લઈ નથી. આપણે રેલવે સ્ટેશનની ચા પીધી ચેલેન્જના આપણા 12 કલાક પૂરા થઈ ગયા છે અને આપણું રાતનું જમવાનું આવી ગયું છે. જો આ થેપલા ચટણી આ છે ને દેશી વસ્તુ છે દેશી ઘીની બનેલી અને આ બીજી ચટણી નીચે હજી છે ને ભાઈ ભેળ બને છે. ચેલેન્જને 12 કલાક પૂરા થઈ ગયા છે આપણે અને ક્યાંય હજી આપણે છે ને કાંઈ ઓલું દોડો નથી ચેલેન્જ બરાબર. ચેલેન્જ કન્ટિન્યુ છે. રાતના 8 વાગ્યા છે 9 સવાર 9 વાગે આપણે બેઠા હતા પ્રોપર 12 કલાક થઈ ગઈ બરાબર. જમી અને આપણે પછી આપણે દરવાજા તો ઊભા રહે હું તમને નજારા બનાવીશું. જમી લઈ ગયેલા ટ્રેનની સ્પીડ જો તમે હમણાં 96 હતી 109 વધી જતી હમણાં 109 વધી ગઈ પાછી 100 ચડી ગઈ. જો 106 109 અટાણા ટોપ સ્પીડ કરી હતી. એની પહેલાં તો 110ની માંથી આ લીધી. આ તમે વિડીયોમાં નહોતો દેખાડ્યું જો આ તમે અત્યારે 109 ફૂલ આવી લીધી 88 નાનામાં અત્યારના વાગી ગયા છે 4:30 જેવું અને આપણે ઊભા છે કંઈક માલિલ જંકશન એટલે કે નાથદ્વારાથી 1 કે 2 સ્ટેશનો આગળ ઊભા છે એટલે પ્રોપર નાથદ્વારા તો નથી જ જવાનું. એ તો ઘણા કિલોમીટર બાકી છે ભાઈ. ટ્રેનનો ભાવ વાગી ગયો લગભગ ઉપડી જ જાય કોઈ દી એટલો વયો નથી. આજે નીંદર જ નથી કરી આપણે ચેલેન્જ તો 1 જ કલાક ઉતર્યું ખાલી બાકી રખેડા જ છે ટ્રેન. મારે ખાલી આ વિડીયોમાં નથી કપાઈ જાય એટલે એટલું બધું તો દેખાડી નાખે ચેલેન્જ વિડીયોમાં 31 કલાકનું બધું સ્ટેશન જો તમે આખું ખાલી પડ્યું ઉપરથી કરીને નીચે લગી. આ બીજી કોઈ ટ્રેન આવતી લાગે. ડીઝલ લોકો મોટી હતું ડીઝલ હતું ડીઝલ.
આજનો ભાઈ આ ચેલેન્જ વિડીયો આપણો પૂરો થાય છે. ચેલેન્જ કેવો લાગે જે કમેન્ટ કરી દેજો. બીજા કોઈ ચેલેન્જ હોય તો મને કહી દેજો. ચેલેન્જ વિડીયો પૂરો થાય છે અને નવો વ્લોગ અહીંથી હું ચાલુ કરી. આપણે વ્યૂ છાપવા હોય ને યાર, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે નવો વ્લોગ ચાલુ કરવાના. ચેલેન્જ વિડીયો અહીં પૂરો થાય છે. 1 કલાકનો આપણો ચેલેન્જ પૂરો છે. હવે ખાલી બીજો વ્લોગ આવશે, 2 વ્લોગ આવશે, નોખા આવશે 2 પાર્ટમાં. એ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો જોવા સારું.